અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વસ્ત્રાલમાં 61 કરોડના ખર્ચે બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં છતમાંથી પાણી ટપક્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં ₹61 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નબળી ગુણવત્તા સામે આવી છે. લોકાર્પણના માત્ર 3 મહિનામાં જ જિમ્નેશિયમમાં સેન્ટ્રલ એસીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાથે જ જીમમાં કોઈ ચોક્કસ બેચ વ્યવસ્થા ન હોવાથી એકસાથે 50થી 60 લોકોની ભીડ એકઠી થઈ જતા સભ્યોમાં તંત્રના નબળા આયોજન અને ગુણવત્તા સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. 2005 પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાની તૈયારી. 2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે એનપીએસ લાગુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60,000 કર્મચારીઓ છે કે જેઓની ભરતી પ્રક્રિયા 2005 પહેલા થઈ હતી, પરંતુ વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂક 2005 બાદ થઈ. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકારે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી. અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અને દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય છે તે જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિદિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો છે, જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈ ગુરુવારે સવારે 7 વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગર ચર્ચાએ નીકળશે. દાણ ચોરીના 600 ગ્રામ સોનાની લૂંટમાં પોલીસ કર્મીઓ જ આરોપી હોવાનો ખુલાસો. અમદાવાદ શહેરમાં પોલીસ કર્મીઓની ઓળખ આપી દુબઈથી દાણચોરી કરી લાવવામાં આવેલ 600 ગ્રામ સોનાની થયેલી લૂંટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોનાની લૂંટમાં સંડોવાયેલી પારુલ નામની એક યુવતીને ઝડપી પાડી છે. તેની પૂછપરછમાં લૂંટમાં સામેલ 2 પોલીસ કર્મીઓના નામ પણ ખુલ્યા છે, એટલે કે લૂંટ સમયે પોલીસની ઓળખ આપનારા જે 2 શખ્સો હતા તે અસલી પોલીસ હતા. હાલ બંને પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટની 2 સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી. ગુજરાત હાઈકોર્ટે એક સંવેદનશીલ ચુકાદો આપતા સાબરકાંઠા અને કચ્છની 2 દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અને પીડિત સગીરાઓના શારીરિક તથા માનસિક હિતને ધ્યાનમાં રાખી આ મહત્વનો આદેશ કર્યો છે. આ પ્રક્રિયા માટે નિષ્ણાત ડોક્ટરોની વિશેષ પેનલની રચના કરવામાં આવશે અને કાનૂની તપાસના ભાગરૂપે ગર્ભના ડીએનએ સેમ્પલ પણ સાચવવામાં આવશે. દંડા અને છરીથી હુમલો કરી યુવકને લોહી લુહાણ કર્યો. શહેરમાં રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાની વધુ એક ઘટના નિવરાણીમાં સામે આવી છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલા સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવક પર છરી અને દંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડ્રગ્સની ચોકલેટ બનાવી વેચાણ કરતી મહિલા ઝડપાઈ. અમદાવાદ શહેરમાં ચોકલેટના રૂપમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. મહિલાના ઘરમાં તલાશી લેતા પોલીસને 127 ગ્રામ એમડી અને 132 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મહિલા અને તેનો પતિ પકડાઈ નહીં તે માટે ચોકલેટ રેપરમાં ડ્રગ્સ પેક કરી વેચાણ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ આદમથી એક પેક 1500 થી 1700 રૂપિયામાં વેચતા આરોપી મહિલાના પતિની અને ડ્રગ્સ મોકલનારા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યની વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ હાલમાં મોન્સૂન ટ્રફ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સક્રિય હોવાને કારણે વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર કોચમાં આગ. અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક 4 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણ અંગે રેલવે વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાએ કોન્ટ્રાક્ટરને બચાવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ માટે સૂકા અને જલાઉ લાકડા તેમજ ખાડા ખોદી આપવા માટે ભાજપના પૂર્વ કોર્પોરેટરની વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ નામની એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અંગેની દરખાસ્ત ભાજપના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દ્વારા મંજૂર કરવામાં આવી નથી.
શહેરના ઓઢવ સ્મશાનગૃહ જ્યાં અંતિમ વિધિ માટે લાકડા અને કૂતરાનો ઉપયોગ થયો હતો અને વિવાદ સર્જાયો હતો, એમાં આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં ભાજપના નેતાઓએ ઠાકરઠૈયા કર્યા છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ત્યારે પણ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.